ભીમ આર્મીમાં શા માટે જોડાવું જોઈએ, ભીમ આર્મી શું કામ કરે અને ભારતભરમાં જે ભીમ આર્મીનો ડંકો છે આ બધા જણાવે તો શા માટે છે આ બધું? હમણાં આપણે જોયું અમદાવાદમાં અડાલજના ગામમાં એક બનાવ મહેન્દ્રભાઈ પરમાર જે ઢોર ચેકનું કામ છે કરેલા ઢોર વાળાનું છે. હવે મહેન્દ્રભાઈ 4 જવાનો દ્વારા 12 પહેલા દિવસે આપણે ડિપાર્ટમેન્ટની મૂળભૂત અધ્યક્ષ તરીકે ત્યાં એમને ભરવા ગયો. એમની આ રીતે આપણે કરી અને પ્રથમ તો આપણે અડાલજ ડિવિઝનમાં ગયા, એમની ફરિયાદ કરી. એટલે આપણે સીધા ઘણા વર્ષોથી આપણે 5000 વર્ષોની વાતો સાંભળી, પણ ગુજરાતમાં આપણે જોયું છે કે ત્યારથી ભાજપ સરકાર આવી ત્યારથી આપણા દલિત સમાજ ઉપર અત્યાચારો વધી રહ્યા. આપણે એવું બતાવવામાં આવે છે કે મુસ્લિમ સમાજ આના માટે આવું, મુસ્લિમ સમાજનું નામ કે ટાર્ગેટ તો આપણે પણ થાય. એટલે ભાજપનું કામ એવું છે કે જે ગરીબ પીડિત શોષિત વંચિત સમાજ છે એને આગળ ના આવવા દેવા માટેના બધો પ્રયત્ન જે ભાજપ સરકારનાથી આપણે સમજવા. ભીમ આર્મી બહુજન મિશન સાથે સંકળાયેલો છે એટલે આ બધા ભીમ આર્મીમાં જોડાયેલો